આમ તો પાટણના ગાજર સમગ્ર ગુજરાતમાં વખણાય છે, પરંતુ મહેસાણા જિલ્લાના વિસનગરના હસનપુર ગામના ગાજર પણ લોકો હવે વખાણતા થયા છે। અહીંના સ્થાનિક દંતાણી પરિવારો દ્વારા 30 વીઘામાં ગાજરની ખેતી કરાય છે। જાણીએ। મારું નામ કોંતીભાઈ મણીલાલ દંતાણી। અમારું ગામ હસનપુર ને લગભગ 20-25 માણસો વાવેતર કરે છે। ગાજર 20 થી 25 વર્ષથી અમે કામ કરીએ છીએ। તો વાવેતર 25 વર્ષ જેવું થયું। અહીંયાની જમીનમાં ગાજર કેમ થાય? આમ જમીન સારી હોય તો થાય, રાસ્તી જુઓ પછી ને પછી પાટણ થઈ, પાટણ તાલુકા બીજ પોતાનું કરીએ, વેચાતી લાવીએ અને પલો મારી ઊંડી ખેડ કરીએ, પછી પૂંછીને ડબલ ટ્રેક્ટર મારી પાડીએ પછી કોણ પાવા હાડો ભાવ હોય તો 700, 800, 1000 રૂપિયા મળે, પછી ચીનિયા આવી જાય। આ બધું પાલતો પાલતો એ 150, 200 નો ભાવ હતો તારે એટલો જ ભાવ છે। છૂટા વેચીએ તો મજૂરી મળે, માર્કેટમાં ભાવ ઓછો, 20 રૂપિયાથી મોડીને 50 રૂપિયાનો કિલો છે। આવી ગાડીઓમાં ભરાઈએ, છકરા છે, રિક્ષાઓ છે, પછી લારીઓ છે, ભરી લાઈન હોય માલ પાસ કરીએ। બધા કુલ 25 થી 30 વીઘા વાવેતર ખરું। ખર્ચામાં તો ઉજારી રાખશે તો 10,000 વીઘાના 10,000 રૂપિયા પડે ખર્ચો। બિયારણ મોંઘું મળે, બિયારણ 300, 350, 400 રૂપિયા ભાવ। એક વીઘામાં 6 કિલો ગાજર જાય બિયારણ। મારું નામ રાકેશ કુમાર કાંતિભાઈ, હસનપુર। 25 વર્ષથી કરીએ। આ વર્ષે વીઘા 300 માં જેવું નીકળે, અત્યારે 20 રૂપિયા કિલો મળે। તમારા જેવા કેટલા પરિવાર છે ગાજર વેચે? 25-30 જેવા। ભાવ આ વખતે ડીમ હોય ને ખર્ચો મોંઘો હોય। ગયા વર્ષે શું ભાવ હતા? ગયા વર્ષે 50 રૂપિયા કિલો વેચાયા, અને આ વર્ષે 20 રૂપિયા કિલો। ખર્ચ કાઢતા નફો મળે 20-25 હજાર રૂપિયા જેવો। આપડે વાઈએ એમાં ગોદવાનો મજૂર જોવે બેન, ગોદવાનો ધોવાનો બધો મજૂર જોવે। માર્કેટે મોકલીએ તો 5 રૂપિયા ગાજર જાય, 5 રૂપિયા જાય, 10 રૂપિયા જાય ગાજર। અને સુટેકમાં વેચીએ તો 20 રૂપિયા જાય ગાજર સુટેકમાં। તો વેચવામાં એક થેલી વેચીએ, વધારે ના વેચીએ અમે। અને માર્કેટમાં જાય તો 4-5 પાઉચ જાય, વધારે ના જાય। તો મળતર તો વધારે ના રહે બેન, અમે કીએ પણ મળતર ના રહેવા અમે તૈયાર કરીએ માલ। ગયા વર્ષે 20 રૂપિયા વેચતા અને 15 રૂપિયા વેચતા। દિવસમાં કેટલું વેચાણ થાય? આપણે આખા દિવસમાં 2 થેલી વેચીએ તો 1000 નું 800 નું એટલું જ થાય બેન, વધારે ના થાય। અને કેટલા મળે મળતર 10,000, 20,000 મળે, વધારે ના મળે બેન। દેશી ગાજર શું